તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટે ખુશ ખબર છે મિત્રો. મેં તમને કીધું હતું તે પ્રમાણે એક વિડીયોમાં મિત્રો મેં અડધી જ માહિતી જણાવેલી હતી, પરંતુ મિત્રો અડધી એટલે પીએચ કેટેગરીના ઉમેદવારો ભાઈ કેટલા તેની નવી ભરતી થશે એ જણાવેલું હતું કે ભાઈ પીએચમાં 4,184 ઉમેદવારોની નવી ભરતી થશે. પરંતુ મિત્રો વિદ્યાસહાયક ભરતીમાં પીએચ સિવાયની જેટલી પણ કેટેગરી આવે છે, જનરલ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એ બધી કેટેગરીમાં મિત્રો ધોરણ 1 થી 8માં અંદાજિત આટલી જગ્યાઓ વધશે મિત્રો. એ બધી જાહેરાત આપીશું મિત્રો. કેટલી જગ્યાઓ વધી તે પ્રેસ નોટ બતાવે છે અને મિત્રો કેટલી જગ્યાઓ વધશે અંદાજિત એ પીડીએફ બતાવે છે. બંને માહિતી આજે આપીશું. તો જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. વિડીયો લાઇક નથી કરી તો સૌથી પહેલાં વિડીયો લાઇક કરી અને આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી તેને પણ ખબર પડે. અને મિત્રો અમે મેરિટ કેટલું નીચું રહેશે એ પણ તમને બતાવેલું હતું. તો મિત્રો ઘણાને જો એમ થતું કે એટલું નીચું ના જોઈ શકે તો મિત્રો 100% એટલું નીચું જ જશે. કારણ કે મિત્રો આમાં જ તમને બતાવી દઈશું કે એટલી જગ્યા વધશે તો મેરિટ નીચું 100% જવાનું જ છે. તો પહેલાં પ્રેસ નોટમાં જે માહિતી હતી એ જણાવી દઈએ કે ભાઈ કેટલી જગ્યાઓ વધશે તેની માહિતી આવી જવાની હતી, તો એ પહેલાં બતાવી આપીએ. ઘણા એમ કહેશે કે ભાઈ એક વસ્તુ શા માટે, તો ભાઈ તમને બતાવવું પડે કે અહીંયા બધું લખેલું છે. આપણે ઘરનું કંઈ આમાં ઉઘાવતા નથી. અહીંયા તમે જોઈ શકો ભાઈ જિલ્લા ઓફિશિયલી ભાઈ પહેલાં તો તમને બતાવું કે આ ઓફિશિયલી પરિપત્ર છે. જો અહીંયા મારી સહી નથી, આ ઓફિશિયલી ભાઈ શિક્ષણ નિયામક છે, તેની નાયબ શિક્ષણ નિયામક તેની સિગ્નેચર પણ છે. અહીંયા જિલ્લાવાર અલગ અલગ જગ્યાઓ છે. તે 2/4/2025ના રોજ જમા કરાવવાની રહેશે. એટલે મિત્રો તે જમા કરાવી દીધેલી છે કે ભાઈ જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે. તો એ માહિતી અમારી પાસે છે કે ભાઈ કેટલી જગ્યાઓ ખાલી છે. તો હવે અંદાજિત કેટલી જગ્યાઓ વધશે એ પણ તમને બતાવીએ. ભાઈ પ્રેસ નોટ આ હતી કે કેટલી જગ્યાઓ ધોરણ 1 થી 8માં ભાઈ 2024 અને 2025ના ચોથા મહિના સુધીમાં જેટલી પણ જગ્યા ખાલી હતી એ બાબત માહિતી. મિત્રો વધુ સમય ન બગડે આપણે ભાઈ ટોટલ બધી વાત કરી લઈએ કે વિદ્યાસહાયક ભરતી અંદાજિત વધવા પાત્ર જગ્યાઓ 2025માં મિત્રો જે પ્રમાણે ખાલી જગ્યાઓ હતી એ બાબત મિત્રો હવે કેટલી જગ્યાઓ વધશે એની થોડીક ચર્ચા કરીએ. તો મિત્રો જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ ખુલ્લું છે, એટલે કોમેન્ટ જણાવી દેજો. અને મિત્રો જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન નથી થયા તો લેવલ 1માં જોઈન થઈ જાઓ, જેથી કરી ઓફિશિયલી મિત્રો પીડીએફ અને પરિપત્રો છે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહી. સૌથી પહેલાં તમારા સુધી આવશે, ત્યારબાદ જ મિત્રો તેનો વિડીયો અપલોડ થશે. એટલે સૌથી પહેલાં માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ ધોરણ 1 થી 5માં ભાઈ કેટલી જગ્યાઓ આવશે મિત્રો, અંદાજિત વધશે કેટલી જગ્યાઓ ખાલી છે એના માટે પીડીએફ છે. પ્રેસ નોટ આવેલી હતી અને પીડીએફ. તો મિત્રો ખાલી કેટલી જગ્યાઓ છે એ જોવા માટે પીડીએફ માટે જિલ્લાવાર અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ વિષય અને અલગ અલગ કેટેગરી. તો એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવું પડશે ભાઈ લેવલ 1માં. હવે આપણે વધશે કેટલી એની વાત કરીએ તો ભાઈ જનરલમાં 1,428 જગ્યાઓ વધવાપાત્ર છે. કઈ કેટેગરીની છે એ મિત્રો કઈ કેટેગરીની તો તમને જણાવું છું, પરંતુ કયા વિષયમાં વધશે કેટલી એના માટે પીડીએફ છે મિત્રો. એ બધી અમે પછી કંઈ ભેરું ના તમને બતાવીએ કે ભાઈ આટલું આવી રીતનું, આટલું આવી રીતનું. તમારે જોતું હોય તો ભાઈ લેવલ 1માં જોઈન પણ થવું. આ થઈ જશો તો મિત્રો જ્યાં સુધી તમે યુટ્યુબ વાપરશો ત્યાં સુધી મિત્રો સંપૂર્ણ માહિતી તમને ફ્રીમાં મળશે. બાકી મિત્રો તમે 10 વર્ષ પછી હશો તો આ કંઈ માહિતી મિત્રો તમને મળશે જ નહીં. એક વખત તમારે જોઈન તો થવું જ પડશે, તો જ મિત્રો બધી માહિતી તમારા સુધી પહોંચશે. હવે આપણે બીજી કેટેગરી છે એસસીબીસીમાં ટોટલ 971 જગ્યાઓ વધશે ધોરણ 1 થી 5માં. હવે મિત્રો તમામ વિષયોમાં આવી જાય છે. પછી ગુજરાતી હોય, સામાજિક વિજ્ઞાન હોય, ગણિત વિજ્ઞાન હોય, ગમે તે વિષયો મિત્રો, સંસ્કૃત, અંગ્રેજી, તમામ વિષયોમાંની તમે જગ્યા એકઠી કરશો એસસીબીસી કેટેગરીની એટલે 971 જગ્યા થશે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો મિત્રો 349 જગ્યાઓ છે મિત્રો ઈડબ્લ્યુએસ ધોરણ 1 થી 5માં ઈડબ્લ્યુએસ કેટેગરીની. ત્યારબાદ મિત્રો એસસીની વાત કરીએ તો એસસીની છે 734 જગ્યાઓ, 734 જગ્યાએ ધોરણ 1 થી 5 તમામ વિષય. એસટીમાં જો મિત્રો વાત કરીએ તો 390 અને મિત્રો ટોટલ કેટલી જગ્યાઓ વધે છે એ અહીંયા લખેલો છે આપણે સરવાળો. ટોટલ ધોરણ 1 થી 5માં મિત્રો ધોરણ 1 થી 5માં તમામ વિષયો મિત્રો ઓલ વિષયોમાં 3,872 જગ્યાઓ જ વધે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આવે છે આપણે ધોરણ 6 થી 8 મિત્રો. આપણે 1 થી 8નું જણાવેલું છે મિત્રો. 1 થી 8માં કેટલી વધશે એ બાબત થંબનેલમાં લખેલો હતો એ પ્રમાણે 1 થી 5નું તમને બતાવ્યું. હવે મિત્રો 6 થી 8માં આપણે કેટલી જગ્યા વધે છે એની માહિતી મેળવીએ. તો ભાઈ 6 થી 8માં જનરલ કેટેગરીની ફક્ત મિત્રો 347 જગ્યાઓ વધે છે. તો તમે અંદાજો લગાવી શકો કે મિત્રો એસટી કેટેગરીની કેટલી વધશે. કારણ કે મિત્રો 6 થી 8માં આ વખતે ખૂબ ઓછી જગ્યાઓ પર મિત્રો જાહેરાત કરેલી છે કે ભાઈ એટલી જગ્યાનો વધારો થશે. હવે મિત્રો જનરલ કેટેગરી ત્યારબાદ એસસીબીસીમાં છે 274 જગ્યાઓ મિત્રો, ફક્ત 274 જગ્યાઓ ધોરણ 6 થી 8ના તમામ વિષયો મિત્રો. એવું નહીં કે ફક્ત ભાઈ સામાજિક વિજ્ઞાન વિષયને જ આપણે ધ્યાનમાં લઈને જગ્યા છે મિત્રો. તમામ વિષયો છે, તમામ જિલ્લાવાર મિત્રો કેટલી જગ્યાઓ ખાલી છે એની પીડીએફ છે. પીડીએફ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવું પડશે. અને મિત્રો વાત કરીએ તો આ જે પણ વધવાપાત્ર જગ્યાઓ છે, આ એવું નથી કે ખાલી જગ્યાઓ છે, આ વધવાપાત્ર જગ્યાઓની વાત થાય છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 309 જગ્યાઓ વધશે મિત્રો. એસસીબીસી કરતાં ઈડબ્લ્યુએસમાં વધુ જગ્યાઓ છે. ત્યારબાદ
એસીબીસી કરતાં એસીમાં પણ વધુ જગ્યાઓ છે ભાઈ, 281 જગ્યાઓ વધવાપાત્ર છે અંદાજિત. મિત્રો અંદાજિત એટલે કઈ રીતે કે ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ એસસી કેટેગરી છે આપણે, તો એસટી કેટેગરીમાં 171 જગ્યાઓ, પરંતુ મિત્રો તેમાં ખાલી તો 700+ જગ્યાઓ ભાઈ ખાલી હોય, પરંતુ તેમાંથી ફક્ત 137 જગ્યાઓ જ વધશે. એવું નથી કે ભાઈ બધી 700 જગ્યા ખાલી હોય. જનરલમાં તો લો ભાઈ એમાં કંઈક 3800+ જગ્યાઓ ખાલી છે ભાઈ. જનરલમાં ધોરણ 6 થી 8માં તમામ વિષયોની 3800+ ખાલી જનરલ એક કેટેગરીની જ વાત થાય છે મિત્રો. તમામ જિલ્લાવાર જે માહિતી આવી એમાં 3800+ જગ્યા, પરંતુ એવું થોડું હોય કે ભાઈ અહીંયા 3800 જગ્યા જનરલની વધી જાય, પછી 1500+ જગ્યા એસીબીસીની એ 1500 વધી જાય, એવું નહીં મિત્રો. એના માટે તમારે કેટલી જગ્યા ખાલી છે તમારી કેટેગરી વાઇઝ, તો તમે મિત્રો ફાઇનલ કરી શકો કે આપણે કયા વિષય પર ફોકસ કરવું અને કયા વિષયમાં આપણે ફોર્મ અને મિત્રો બધું કરવું. તો એના માટે તમારે PDF લેવી પડશે. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવું પડશે.